અવધૂતચિંતન શ્રી ગુરુદેવદત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓ પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી ગુરુ લીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. હવે મારે તમને પ્રશ્ન પૂછવો છે. ભગવાનને પૂછે છે પ્રશ્ન. અલખ નિરંજનને અને દત્તાત્રેય ભગવાન અર્જુનને કહે છે કે મહાવાક્યનું ચિંતન એટલે એને કહેવાય મહાવાક્યનું ધ્યાન. પણ ધ્યાન કરવા માટે મનને સ્થિર કરવું પડે છે. પણ મનને સ્થિર કરવા માટેનો અર્જુન કહે છે કે ભગવાન બહુ અઘરું છે. મનને સ્થિર કરવું અતિશય અઘરું છે. સ્થિર થાય પછી એ મરે અને મરે પછી મુક્તિ મળે. પણ મનને સ્થિર કરવું બહુ અઘરું છે. ભગવાન કહે છે એના માટેના બે ઉપાય છે. એક વિષય દોષ દર્શન અને બીજું અષ્ટાંગ યોગનો અભ્યાસ. વિષય દોષ દર્શન એટલે આપણું મન ક્યાં જાય છે તે આપણને જ ખબર પડે છે, કોઈને દેખાતું નથી. આપણું મન જ્યાં જાય છે, ભગવાન સિવાય બીજે ક્યાં આપણું મન જતું હોય ત્યાંથી દોષ શોધી નાખવાનો. દોષ શોધવામાં આપણે બહુ માસ્ટર છીએ, બધા જ એક્સપર્ટ છીએ. બીજાના દોષ કેવા ફટાક દઈને દેખાઈ જાય છે. આપણા પહાડ જેવા ના દેખાય, પણ બીજાના રાઈ જેવા હોય ને તે હું પહાડ જેવા દેખાય. તો આપણું મન જ્યાં જાય છે જે જગ્યાએ ભગવાન સિવાય એ જગ્યાએ દોષ શોધી નાખવાનો. દોષ હોય જ, અને દોષ જોઈએ એટલે મન પછી ત્યાં જતું અટકે અને બધેથી મન પાછું પડે ને પછી એ ભગવાનમાં લાગે. ભગવાન સિવાય ક્યાંય મન લગાડીએ એટલે કોઈક દિવસ પાછું પડવાનું જ છે, આ નક્કી છે. ભગવાનમાં લગાડેલું મન ક્યારેય પાછું પડતું નથી. માટે વિષયોમાંથી દોષ દર્શન કરીએ, બધેથી ખેંચીને પછી એક જગ્યાએ લગાડી દઈએ, પછી એ મન સ્થિર થાય. આ ના ફાવે તો અષ્ટાંગ યોગનો અભ્યાસ. અષ્ટાંગ યોગના અભ્યાસમાં 8 અંગ છે એટલે એને અષ્ટાંગ કહેવામાં આવે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. આ છેલ્લું અંગ આવે સમાધિ. સમાધિ એટલે જીવને શિવ એક થઈ જાય. પણ એનો આરંભ થાય યમ નિયમથી. તો અહીંયા બતાવ્યા છે યમ 10 બતાવ્યા છે. યમ એટલે શરીર ઉપર કંટ્રોલ, શારીરિક સંયમ, એને કહેવાય યમ. એમાં આવે અહિંસા. કોઈને પણ કાયા વાચા મનથી દુઃખ નહીં આપવું, એને કહેવાય અહિંસા. સત્ય એટલે સત્ય બોલવું, પણ પ્રિય સત્ય બોલવું. અસત્ય અપ્રિય સત્ય નહીં બોલવું. પછી કહે છે અસ્તે, આરામનું એક તણખલું પણ આપણા ઘરમાં ના આવે એની કાળજી રાખવી. દયા, કોઈ પણ દુઃખી પ્રત્યે લાગણી. બ્રહ્મચર્ય એટલે મૈથુનનો ત્યાગ. આર્જવ એટલે સરળતા, એકદમ સરળ સ્વભાવ. ક્ષમા એટલે કોઈ નુકસાન કર્યું પણ એને પ્રત્યે બદલાની ભાવના નહીં રાખવી, એને કહેવાય ક્ષમા. ધૃતિ એટલે નુકસાન થાય છતાંય મનમાં જરાય ક્લેશ ના થાય, એને કહેવાય ધૃતિ. મિતાહાર એટલે શરીરને પચે એટલું જ ખાવું, એને મિતાહાર કીધો. ભૂખ્યા રહેવું સહેલું છે, દબાઈને ખાવું સહેલું છે, પણ મિતાહાર અઘરો છે. પ્રમાણસર ખાવું, એટલું જ ખાવું કે જે જમીને ઉઠ્યા પછી કોઈ એટલું ફરી આપે તો ખવાય, આવું ખાવું, એને મિતાહાર કહેવાય. કેટલાક તો જમવા જાય ને તો પછી બેઠા હોય તો હાથ પકડીને ઊભા કરવા પડે. પછી શૌચ એટલે માટીથી શરીરની શુદ્ધિ, એના શૌચ. આને કહેવાય 10 યમ. પછી 10 નિયમોનું પાલન કરવાનું હોય છે. નિયમો મનથી પાળવાના હોય. 10 નિયમોમાં આવે તપ. આપણે બધા 9 દાડા તપ જ કરવાનું છે. અહીંયા 8 થી 7 સુધી આ ખરેખર તપ છે. જબરજસ્તીથી શરીર ઉપર કંટ્રોલ, તપમાં પહેલું એ આવે. શરીર ઉપર સંયમ રાખવો પડે, જરી ગજલાય, બહુ હદપત થાય નહીં. પછી સંતોષ, પ્રાપ્ત સ્થિતિ, ભગવાને જે આપ્યું છે તે મારી લાયકાત કરતાં વધારે છે અને મારી જરૂરિયાત કરતાં વધારે છે, આનો અનુભવ અંતરથી એકરાર, એને કહેવાય સંતોષ. ભગવાને જે આપ્યું છે તે મારી લાયકાત કરતાં વધારે છે, મારી જરૂરિયાત કરતાં વધારે છે, એવો અંતરથી એકરાર, એને કહેવાય સંતોષ. પછી આસ્તિક્ય એટલે વેદ અને શાસ્ત્રોના વચનમાં વિશ્વાસ. શ્રવણ, ભગવાનની કથા સાંભળવા માટે સદાય તત્પરતા, એને કહેવાય શ્રવણ. દાન, સુપાત્રે દાન, અહીંયા એવું લખેલું છે, કુપાત્રે નહીં, અધિકારીને દાન. પૂજન, પૂજન એટલે કોઈ પણ રીતે કોઈને સુખ આપવું. પૂજનનો અર્થ કેટલો વિશાળ કર્યો છે બાપજીએ. ખાલી પૂજા એટલે પ્રતિમાની કે ફોટાની પૂજા એટલું નહીં, કોઈને પણ આપણે સુખ આપીએ એને કહેવાય પૂજન. શ્રદ્ધા, સત્કર્મમાં પ્રેમ,
એને કહેવાય શ્રદ્ધા. હરિ, ખોટું કરતાં શરમ આવે એને કહેવાય હરિ. વ્રત, 11 કરીએ, ગુરુવાર કરીએ, પૂનમ કરીએ, પારાયણમાં એક ટાઈમ આવું જે આપણે તો ખાવું પડે બધું કહેવાય વ્રત. અને જપ, આપણને જે ભગવાનનું નામ પ્રિય હોય એનું વારંવાર રટણ કરીએ એને કહેવાય જપ. આ થયા 10 નિયમ. અષ્ટાંગ યોગનો આ બીજો પગથિયો. આ 8 પગથિયાની સીડી છે ભગવાનના ચરણે પહોંચવા માટેની. જન્મ મરણમાંથી છૂટવું હોય તો 8 પગથિયા ચડવા પડે. 8 પગથિયાની અનુસરણી. પહેલું પગથિયું હતું તેનું નામ હતું યમ, જે શરીરથી કંટ્રોલ. બીજું હતું નિયમ, મનથી કંટ્રોલ. ત્રીજું છે યમ નિયમ, પછી આસન. કોઈ પણ આપણને ફાવે એવા સારી પોઝિશનમાં સ્વસ્થતાથી બેસવું એને કહેવાય આસન. આમ તો આસનો તો બધા બહુ બતાવ્યા છે, યોગાસન બધા બહુ બતાવે છે, પણ જાત જાતને બધા આજના જમાનામાં તો કોઈનાથી થાય એવા રહ્યા જ નથી. શરીર બધા એવા જડ થઈ ગયા છે કે આસન કરવા જાય તો આડવૈદને બોલાવવો પડે એવું થઈ જાય. પણ છતાં યથાશક્તિ આસન કરવા. પલાઠી વાળીને બેસી એને સુખાસન કહેવાય. આ બધા આપણે આસનમાં જ બેઠા છે. ખુરશીમાં બેસે એને ખુરશી આસન કહેવાય. પણ એ આસન તો ખરું જ કે ગમે ત્યાં બેહો એટલે આસન ચાલુ થઈ જાય. પણ એક પરિસ્થિતિમાં 2 કલાક બેસી આપણે, આ 2 કલાકના આપણે આસનો ચાલે છે તો આસન કહેવાય. ફાવે એવા આસન કરવા. આસન કરવાથી છે ને શરીરમાં બહુ લાભ છે. બધાએ છે ને ભુજંગ આસન ખાસ કરવું, આ આગ્રહ છે. ભુજંગ આસન એટલે સાપ, ફેણવાળો સાપ જોયો છે ને કેવો હોય, આમ ઊંચો કરે, આમ ફેણ ઊંચી કરે ને એ રીતે આપણે ઊંધા હોઈ જવાનું ને આમ ડોકું ઊંચું કરવાનું, આમ હાથના ટેકે. નાભી સુધીનું શરીર જમીનને અડકેલું હોય, બાકીનું વાળી આમ લસરપટ્ટી બને, ઊંધી લસરપટ્ટી, એને કહેવાય ભુજંગાસન. આ કરશો ને 2-3 મિનિટ પણ રોજે, મરતા સુધી કોઈ દિવસ લાકડી લઈને ચાલવાનો વખત નહીં આવે, ગેરંટી સાથે. શરીર ટટ્ટાર રહેશે. આપણે રોજે સવારથી સાંજ સુધી આગળ નમીને કામ કરીએ છીએ. આપણી કરોડરજ્જુ છે ને દંડા જેવી છે, સળિયા જેવી. સળિયાને રોજે એક બાજુ વાળો ને તો પછી વળી જાય, પછી તૂટી જાય કોઈ વાર. પછી ડૉક્ટરે કહે કે તમારો 5 નંબરનો મણકો ઘસાઈ ગયો અને 8 નંબરનો ઘસાઈ ગયો. પણ જો ભુજંગ આસન કરે તો કોઈ દિવસ આ પ્રોબ્લેમ આવે જ નહીં, કમરના દુખાવો થાય નહીં. બહેનો હોય તો ખાસ કરવું આ ભુજંગ આસન. યમ નિયમ આસન. પછી પ્રાણાયામ. પ્રાણાયામ એટલે શ્વાસ ઉપર કંટ્રોલ, બ્રિધિંગ કંટ્રોલ, એને કહેવાય છે પ્રાણાયામ. પ્રાણાયામ પણ યૌગિક પ્રાણાયામ કરવા અઘરા છે, માત્રામેળ પ્રાણાયામ જેને કહીએ તે. પણ સાદા પ્રાણાયામ આપણે કરવા. બાપજીએ કીધેલું કે આપણે યૌગિક પ્રાણાયામમાં પડવું નહીં. જેમાં માત્રાની ગણતરી કરવી પડે ને યૌગિક પ્રાણાયામ કહેવાય. બાપજીએ અહીંયા વર્ણન જે કર્યું છે ને એ યૌગિક પ્રાણાયામનું છે. 1:4:2 પ્રમાણમાં શ્વાસ અંદર લઈએ એને કહેવાય પૂરક, રોકીએ એને કહેવાય કુંભક, બહાર કાઢીએ એને કહેવાય રેચક. તો જેટલી સેકન્ડ આપણે શ્વાસ અંદર લઈએ, માનો કે 2 સેકન્ડ શ્વાસ અંદર લઈએ તો 8 સેકન્ડ રોકવો પડે અને 4 સેકન્ડ બહાર કાઢવા માટે લાગવો જોઈએ. આવો યૌગિક પ્રાણાયામ બતાવ્યો છે. પણ એના કરતાં ઊંડા શ્વાસ લેવા. સવારે ચોખ્ખી હવા હોય ત્યારે ઊંડા શ્વાસ લેવા, એને પણ પ્રાણાયામ કહેવાય. ઓમકારને લંબાઈને બોલાવીએ એને પણ પ્રાણાયામ કહેવાય. પ્રાણાયામના બધા બહુ પ્રકાર છે, પણ રામદેવ બાબાએ બતાવે છે ને મને સાદા પ્રાણાયામ કરો. આપણે કપાલભાતી હવારમાં હારું હું કરવા માંડવાનું હવાર પડે એટલે કોઈને ઊંઘ ના બગડે એવી રીતના કરવાનું. હા કે નહીં તો નહીં કરવા દે. ભસ્ત્રિકા, ઉજ્જાઈ, અનુલોમ વિલોમ અને ઉદ્ગીત. ઓમકાર એ શ્રેષ્ઠ પ્રાણાયામ છે. લંબાઈને ઓમ બોલીએ સારામાં સારું પ્રાણાયામ છે. એનાથી મરતા સુધી ક્યારે આંખનો પ્રોબ્લેમ નહીં થાય, દમ નહીં થાય. ગિરનાર ચડવાનો વખત આવશે ને તો એ આંખ નહીં ચડે, ચડી જવાશે. પ્રાણાયામ પછીથી આજે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી. આપણી પરમિશન વગર કોઈ પણ મન કામ કરવા, પાપ કરવા માટે સ્વતંત્ર નથી. આપણે એને છૂટ આપીએ ને પછી મન પાપ કરે છે, તો બરાબર એની પર કંટ્રોલ, એને કહેવાય પ્રત્યાહાર. ધારણા એટલે કોઈ ભગવાનના કોઈ એક અંગમાં આંખને સ્થિર કરવી અને આંખ બંધ કરીને એને જોવાનો પ્રયત્ન કરીએ એને કહેવાય ધારણા. ભગવાનના સર્વાંગને તાકીને જોઈએ અને આંખ બંધ કરીને જોઈએ એને કહેવાય ધ્યાન. અને ધ્યાન કરતાં કરતાં આપણે એ પણ ભૂલી જઈએ કે હું ધ્યાન કરું છું, એને કહેવાય સમાધિ. અને સમાધિ એ સર્વોચ્ચ સ્થિતિ કહેવાય છે. અર્જુન, આ અષ્ટાંગ યોગથી પણ મન સ્થિર થાય છે.
માટે વિષય દોષ દર્શન ના ફાવે તો અષ્ટાંગ યોગનો અભ્યાસ કરીને મનને સ્થિર કરવું, અને સ્થિર થયેલા મનમાં જ જ્ઞાન સ્થિર થાય છે, અને જ્ઞાન સ્થિર થાય, મન મરે પછી મુક્તિ મળે છે. અર્જુન કહે છે ભગવાન આ અધ્યાય વાંચી લઉં? ભગવાન કે વાંચી લે ભાઈ. દ્રષ્ટ્વા લોકાં શોકનિમગ્નાન કરુણાપ્તો બદ્ધ્વા સેતું જ્ઞાનમયં યચ્છિરજીવી નિન્યેનંદં નકસન્નાર્તાન દિગવસ્ત્રો દત્તાત્રેયં તામ્રોદે સંતં પ્રણતોસ્મિ દત્તાત્રેયં તામ્રોદે સંતં પ્રણતોસ્મિ. શ્રી દત્તપાદારવિંદ બ્રહ્મચારી પાંડુરંગરંગોદૂત મહારાજ વિરચિતે શ્રી ગુરુલીલામૃતે અલખ નિરંજન સંવાદે અષ્ટાંગ યોગ કથન નામ અષ્ટાદશોધ્યાય સમાપ્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અર્જુન કહે છે ભગવાન જો અષ્ટાંગ યોગથી જ મુક્તિ મળતી હોય તો પછી મહાવાક્યનું ચિંતન કરવાની ભાંજગડમાં શું કામ પડવું? ભગવાન કહે છે અર્જુન અષ્ટાંગ યોગ એટલે ખાલી ક્રિયા નહીં, એની સાથે સમજણ જોડાયેલી હોવી જોઈએ. ક્રિયાથી મુક્તિ મળે નહીં કોઈ દિવસ. મુક્તિ એ મનનો વિષય છે, અને અષ્ટાંગ યોગના અભ્યાસમાં આપણે મનને જોડવું પડે. યમની વાત હતી કે એમાં શરીર ઉપર કંટ્રોલ રાખવાની વાત હતી, એને યમ કહેવાય. પણ આનો અર્થ એવો થાય કે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ઉદાસીન થવાનો. નિયમ એટલે આમ તો મનની ઉપરની કંટ્રોલની વાત હતી, પણ એનો અર્થ એવો થાય કે મન આપણે કંટ્રોલમાં રાખીને ભગવાનમાં લગાડવાનો પ્રયત્ન કરવો, એને નિયમ કહેવાય. આસન એટલે બાહ્ય વિષયો પ્રત્યે વૈરાગ. એક આસનમાં ખાલી પેલા મયુરાસન ને કુકડાસનમાં મોરને કુકડાની જેમ બેસવાનું હોય, પણ એનાથી મુક્તિ ના મળે. પણ એક બાહ્ય વિષયો પ્રત્યે ઉદાસીનતા, એને આસન કહેવાય. પ્રાણાયામમાં પૂરક કરતી વખતે એવી ભાવના રાખવાની કે ભગવાન મારા અંતરમાં પ્રવેશી રહ્યા છે, સદ્ગુણો મારા અંતરમાં પ્રવેશી રહ્યા છે, આને પૂરક કહેવાય. અંતરમાં જેનો પ્રવેશ થયો છે એને સ્થિર કરવા પ્રયત્ન કરવો, એને કહેવાય કુંભક. અને આપણા દુર્ગુણો, ખોટા વિચારો, વિકારો, વાસનાઓ બધી બહાર જઈ રહી છે એવી ભાવના કરવી, એને કહેવાય રેચક. આ પ્રમાણે કરવો એ સાચો પ્રાણાયામ એને કહેવાય. પ્રત્યાહાર એટલે વિષયો પ્રત્યે ઉદાસીન થઈને રહેવું. સુખ પડ્યા હોય પણ જરૂર કરતાં વધારે સુખ ભોગવવા નહીં, સુખો પણ કરકસરથી ભોગવવા, એને કહેવાય પ્રત્યાહાર. ધારણા એટલે હું સ્ત્રી નથી ને પુરુષ નથીનું ચિંતન કરવું, એને કહેવાય ધારણા. અને હું બ્રહ્મ છું એનું અખંડ ચિંતન, એને કહેવાય ધ્યાન. અને હું આત્મા છું એ ભાવ જ્યારે સ્થિર થઈ જાય એને કહેવાય સમાધિ. આવી રીતના અષ્ટાંગ યોગનું રહસ્ય સમજાયું. અર્જુન, દરેક જીવ પરમાત્માનો અંશ છે. ભગવાન હવે છેલ્લી એક જ્ઞાનની વાત કહી રહ્યા છે કે દરેક જીવ પરમાત્માનો અંશ છે, પરમાત્મા જેવો જ છે પણ છતાંય દુઃખી છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે. આનું કારણ એટલું જ છે કે દરેકના અંતરમાં અંતઃકરણ છે. અંતઃકરણ એટલે એક અરીસો છે, જે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એના જુદા જુદા ભાગ બતાવે છે, પણ મૂળ એ અરીસો છે. અરીસામાં જે પ્રતિબિંબ પડે છે એને કહેવાય છે જીવ, અને જે મૂળ જે છે ઓરિજિનલ એને કહેવાય છે શિવ, પરમાત્મા. પરમાત્માનું પ્રતિબિંબ જે અરીસામાં પડે છે એને જીવ કહેવામાં આવે છે. અરીસો મેલો છે એટલે જીવ બધા ખોટા કામ કરે છે, ખોટું કરે છે ને દુઃખી થાય છે. પણ આપણે જે આરાધના કરીએ, ભક્તિ કરીએ, એનાથી અરીસો ધીમે ધીમે ચોખ્ખો થાય છે, જેને ચિત્ત શુદ્ધિ કહેવાય, મનની નિર્મળતા કહેવાય. જેમ જેમ અરીસો શુદ્ધ થતો જાય એમ એમ પ્રતિબિંબ ચોખ્ખું પડતું જાય. અને જ્યારે અરીસો અતિશય ચોખ્ખો થઈ જાય ત્યારે બિંબ અને પ્રતિબિંબ બંને એક થઈ જાય, એને કહેવાય સાક્ષાત્કાર. એટલે ચિત્ત શુદ્ધિ થાય, મનની શુદ્ધિ થઈ ગઈ, મન નિર્મળ થઈ ગયું, એને કહેવાય પરમાત્માનો સાક્ષાત્કાર. ને પછી એને ફરી જન્મ લેવો પડતો નથી. નિર્મળ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ. મન નિર્મળ થાય એટલે ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે. અર્જુન, આ રીતે જીવવાનું છે. આ મેં તને જે બધું કીધું ને, કોઈ શ્રદ્ધાળુ અને વિનય મળે ને તો એને આ બધું કહેજે. ભગવાન એવું ઈચ્છે છે કે એ જે જાણે છે ભગવાન એ દુનિયામાં એનો લોકો સુધી પહોંચે. એટલે દત્તાત્રેય ભગવાન અર્જુનને કહે છે કોઈ શ્રદ્ધાન વિનીત એ સત્પાત્ર હોય તો એને બધું તું કહેજે. જે મારો ભક્ત હોય, જેને જન્મ મરણમાંથી છૂટવામાં કંઈક રસ છે,
એને આ બધી વાતો તું સમજાવજે, કહેજે એને, કહેજે કે રાજા તું મારો એકનિષ્ઠ ભક્ત છે, તારી વૃત્તિ મારામાં અખંડ છે અને તારું ચિત્ત શુદ્ધ થયેલું છે, એટલે મેં તને આ બધી વાતો કીધી. ભગવાનની પાસેથી આ વાતો સાંભળી અર્જુને ભગવાનના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સુંદર એક ભજન ગાઈને ભગવાનની સ્તુતિ કરી અને પછીથી ભગવાને એને કીધું કે બોલ, હવે તારી શું ઈચ્છા છે? નગરમાં પાછું જવું છે? અર્જુન કે ભગવાન નગરમાં નથી જવું, પણ તમે જે મને યોગની બધી વાતો સમજાઈ ને એનો મારે પ્રેક્ટિકલ કરવો છે. જે સમજાવ્યું એનો મારે અમલ કરવો છે અને જોવું છે કે ખરેખર તમે કીધું એ પ્રમાણે સમાધિમાં બેસવાથી એવો સર્વોચ્ચ કક્ષાના આનંદનો અનુભવ થાય છે કે નહીં. ભગવાન કે સામે જ ગુફા છે, એમાં જઈને બેસી જા. અને ભગવાને અર્જુનના મસ્તક ઉપર જ્યાં હાથ મૂક્યો ત્યાં તો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. અર્જુનમાં અષ્ટ સાત્વિક ભાવ ઉછાળા મારવા માંડ્યા. ભગવાનને વંદન કરીને ગુફામાં ગયો. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સુધીનું બધું એનું ફટાફટ થઈ ગયું. યોગના અભ્યાસમાં યોગ સિદ્ધ મહાપુરુષની પ્રત્યક્ષ હાજરી હોય તો અષ્ટાંગ યોગ બહુ જલ્દી સફળ થાય છે. અર્જુનના 7 અંગો તો જોતામાં સિદ્ધ થઈ ગયા અને સમાધિ લાગી ગઈ. કુંડલીની જાગૃત થઈ અને કુંડલીની જાગૃત થઈ ષટચક્રો ભેદાયા, સુષુમ્નાનું દ્વાર ખુલ્યું અને પ્રાણ બ્રહ્મરંધ્રમાં સ્થિર થયા. 3 દિવસ સુધી સમાધિમાં બેસી રહ્યો. 3 દિવસ સુધી દેહની બધી ક્રિયાઓ સમાપ્ત, બંધ. જાગ્યા પછી એને થયું બહાર જવું જ નથી, ફરી બેસી ગયો. 12 દિવસ બેઠો, ફરી બેઠો તો 3 મહિના બેઠો. 3 મહિના પછીથી એ બહાર આવ્યો. ભગવાનને વંદન કર્યા. ભગવાને કીધું અર્જુન શું અનુભવ કર્યો? અર્જુન કહે છે અનુભવ જે કર્યો તે એનું વર્ણન કરવાની મારી શક્તિ જ નથી. ગૂંગાને જો ઘેબર ખાઈ, ગૂંગો સરસ આઈસ્ક્રીમ ખાય તો એનું વર્ણન કરી શકે કેવો ખાધો છે? અર્જુન કહે છે સમાધિનો જે આનંદ છે એનું વર્ણન કરવાની શક્તિ વિધાતાના કોઈ શબ્દોમાં નથી. પરમાનંદમાં હું ડૂબી ગયો હતો, એ આનંદનું વર્ણન ના થઈ શકે. હવે આ રાજનું સુખ તો મને સાવ ઉગાડા જેવું લાગે, તુચ્છ લાગે છે. મારે હવે આ જ આનંદમાં રહેવું છે સતત, કહે છે કે ભગવાને આલિંગન આપ્યું, ઉઠાડ્યો એને. ભગવાનના ચરણમાં પડીને આળોટતો હતો. ભગવાન એને ઉઠાડ્યો, આલિંગન આપ્યું અને અલગ કહે છે નિરંજન, આ અર્જુનને ભગવાને જે આ વાત કરીને આટલી વાત પણ શ્રદ્ધાથી કોઈ સાંભળે તો રીજે શ્રવણે 30. 30 એટલે કોણ? દત્તાત્રેય ભગવાનનું એક નામ છે 30. 3 દેવ, 3 ઈશ એને કહેવાય 30. બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવનું સ્વરૂપ છે. તો આ માત્ર શ્રવણ કરવાથી કે એનું ગાન કરવાથી પણ દત્તાત્રેય ભગવાન આપણી પર પ્રસન્ન થાય છે. આપણે અધ્યાયનું ગાન નિસ્ત્રૈગુણ્ય સંસ્કૃતિ ભંગો નિસંગો બાલોન્મત્ત પિશાચ સુરેશો ગૌરંગ લીલારૂપમરૂપો ધૃત્વા બૌરે મે દત્તાત્રેયં તામૃતસંગં પ્રણતોસ્મિ દત્તાત્રેયં તામૃતસંગં પ્રણતોસ્મિ. इति श्रीदत्तपादारविन्दमिले ब्रह्मचारी पाण्डुरङ्गनगवदूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे योगचर्यादि कथनं नाम 19विंशोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त.